વાવથરા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું વિવાદિત નિવેદન। પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે તો આતંકવાદી બને, ભારતનો યુવાન રસ્તો ભટકે તો કોંગ્રેસી બને। આ વિવાદિત નિવેદન તેમણે આપ્યું છે। દિયોદરના પાલડી ગામે ભાજપની સભામાં તેમણે આ નિવેદન આપ્યું। વાવથરા જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોરનું આ વિવાદિત નિવેદન છે। તેમણે એવું નિવેદન આપી દીધું કે પાકિસ્તાનનો કોઈ યુવાન હોય એ રસ્તો ભટકી જાય તો એ આતંકવાદી બની જાય અને ભારતનો યુવાન રસ્તો ભટકી જાય તો કોંગ્રેસી બની જાય। એટલે આડકતરી રીતે તેમણે સરખામણી કરી। યુવાઓ ક્યાંક ના ક્યાંક રસ્તો ભટકી ગયા છે। આપણો પાડોશી દેશ કયો છે ખબર છે ને બધાને? કયો છે? પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। આ કોંગ્રેસી ના બની જાય। અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની। આ પાણીની ટાંકી ભરેલી છે મોદી સાહેબની, એની અંદર પાઇપલાઇન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગોઠવી દીધી છે અને પાઇપલાઇનમાં નળ ગોઠવવાની જવાબદારી તમારી છે અને આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નળ ગોઠવતા પહેલા આ પાકિસ્તાન કોંગ્રેસીઓ આ 4 દિવસ દરમિયાન એમાં બૂચ ના મારી જાય એને સંભાળવાની જવાબદારી તમારી।